સારો પ્રસંગ આવે ને ઘરે તોય માનજો પરમાત્માની કૃપા. કાંઈક સારું કરવાનો વિચાર આવે તોય પરમાત્માની કૃપા છે. આ ઘણા પાસે રૂપિયા થાય તો પાડોશીના હેઠ આમ કોશું ભરાવે, ભલે એટલા ઉડી જાય પણ પાછું પડવાનું નથી થતું. રહેવા દે ને, એની કરતા કોકનું કાળજું ઠારીને દોષ. આપણી પાસે જ્યાં સુધી સારું હોય ત્યારે તમે કોકનું કાળજું ઠારજો, ઈશ્વર તમારું કાળજું ઠારશે. બીજાને તમે મદદ કેટલી કરી શકો. આ એટલા ડોક્ટર સાહેબ અહીંયા બેઠા છે. હમણાં અમે આવ્યા ત્યારે અહીંયા બેઠા બેઠા વાત કરતા હતા કે જે પરિવાર એવી રીતે હોસ્પિટલે લાવ્યા હોય ને એમાં જ્યારે તંદુરસ્ત થઈને ઘરે જાય તો કોઈના એકલવાયા દીકરાની માના કેટલા આશીર્વાદ. પૈસા વ્યવસ્થા છે, જીવન નથી સાહેબ. એ તો વ્યવસ્થા છે. એ એટલા કોણ કેટલું લે, હું લે, એ તો વ્યવસ્થા. અમે ગોબો ઉપાડીએ છીએ 6.5 લાખ 8 લાખ. હામો કોણ આવે એમણા શું કઈ પૈસા વગેરે હાલે વાતું થાય. હા, પૈસો હાથનો મેલ છે તો હું કામ કપા કરે, બેઠો બેઠો ઉકેડા કરીને બેઠો બેઠો. હા પણ કે અમે પેટ્રોલ પંપે સાહેબ 2 દુહા ગાય કે ટાંક્યું ફૂલ ન થઈ જાય, દેવા જ પડે 7,500. ત્યારે કોગળો બહાર આવે ઘળાલાળા થઈ. ખૂબ કમાજો પણ એની વાહ આવા હારા કામ કરજો. પધારો પધારો મહેશભાઈ. ઓહો, મહાન કલાકાર આવ્યા છે. આવો મહેશ. નથી આપણે ટીવી ચાલુ કરીને તો 2-3 આપણે સાંભળવા મળે છે. પૈસા કે પીછે ક્यों પડે હો, તારી હાટું તારે ફાળો તને દેવો હું અમારે. તું ટાઈમે આવીને ઉભો રહે તમારે હું દેવું તને કે એ હાટું કરીએ આપણે. આજે હું તમને દાંત કઢાવું છું એટલા જ તમારે સામે 10 કરોડનો તમારે થપ્પો મારી દઉં તો એટલા દાંત આવે. તમારે ઘરે આમ 10 કરોડ ખડકી દે લ્યો કે તમને આપ્યા બેહો, આવે દાંત બળતરા થાય. કોઈ ગોબત નહીં ઉપર લે ને એટલે બધા રાખવા કેમ. એને બદલે હું તમને આમ વિમુખ થઈને બિલકુલ નથી રહેતો, સન્મુખ થઈને તમને એટલા દાંત કઢાવું. આની આગળ રૂપિયાનું આવે હું એ મને કહો, આનું શું આવે. આના માયાને તમે ભાદરોડથી વાઘનગરમાં ભેહું ઉતારતા જોયો છે, નથી જોઈ? હું આજકાલના સંબંધ છે આ. હું કહું નવો કડાકથી સામો આવ્યો છું. 90થી ઓળખો, 90થી 97 માયા યાદ કર્યું. તળાજા મવા હાલો ભાદરોડ કેટલા ક્યાં બમ્પ છે મને ખબર હોય. ગાડીમાં હું તો બમ્પ ઉપર આજ ને હવે તો થઈ ગયો સારો હાઈવે. બાકી બમ્પ આવતો તો હું ડ્રાઈવરને કહી દેતો ફલાણું ગામ જ આવ્યું. કારણ કે પેલા સાહેબ સોરો જોઈને ગામની ખબર પડી જતી કેવું ગામ છે. હવે બમ્પ ઉપરલી ગામની અજરડાઈની ખબર પડી જાય ગામ કેવું. બમ્પ ઉપરથી જેવું ગામ એવો બમ્પ મોટો. શું કામ? એને તો સાઈડમાં હાલવું જ નથી, વાહનવાળાને જ ધ્યાન રાખવાનું, ભાઈને ધ્યાન જ નથી રાખવાનું, બીજા ઉપર જ જીવીએ છે. હા, એટલે પહેલાં આ જ કરતો હતો. જે વાહન કેટલા માલી આપણે જેમ કૂવો ગાળી અને જેમ વળું બદલે એમ કહેવાય ગયો જીવનના વળા બદલતા હોય છે સાહેબ. એ જેવું વળું હોય એવું જીવી લેવાનું હોય. ભગવાન કૃષ્ણની વાત એ જ કરતો, એને એ શીખવું છે. ગોકુળમાં હતા તો વાહળી વગાડી લીધી. જે વાહળી પણ વગાડી શકે અને સમરાગણમાં શંખ પણ વગાડી શકે. ભગવાન કૃષ્ણ એમ કે સમય હોય ત્યારે વાહળી વગાડો. અરે કહેવાય ગયો ગેડીઓ લઈને ગાયું ચારી લ્યો અને સમય આવે તો સુદર્શન ચક્ર હાથમાં લઈ લ્યો. સમય આવે તો વાહળી વગાડો, સમય આવે તો શંખ પણ ફૂંકો. અને એ જ ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં અહીંયા ગોકુળમાં ગાયું પણ ચારે છે અને કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના રથના ઘોડા પણ હાકે છે. કહેવાનો અર્થ એ આપણે જ બધા માલી પસાર થવાનું હોય. આ ભાગવત આ શીખવે છે. એટલે આજે એનો જન્મ દિવસ અહીંયા ભગવાનનો ઉજવાણો. પાછું આજે 11 એકાદશી શાળીગ્રામ અને તુલસીજીના ઠાકોરજીના અને તુલસીના લગ્ન. અને આ લગ્ન થાય પછી ગામ આખા ના થાય. ઘણા બિચારા વાટે બેઠા હતા, તુલસી પાણી દે ને તો આપણું મુહૂર્ત નીકળે ખરો ભાઈ.
એટલે એક તો વાત તો સહેજ ભાઈ જૂની વાત છે ને અનેક વાર કીધી ને આજે કહો વાત વડીલો જાજા બેન આ પાઘડિયું ભાળું ને તો મારા મન માના મને પોરા મળે સડવા હજી એટલું પાઘડિયું વધ્યું છે બાકી તો બધું ઉઘાડ માથું ચાલ્યું હા હમણાં તો વાળના કટિંગ કેવા નીકળ્યા કાં આ દાઢી ને બધું અલગ બહુ નીકળ્યું બધા હા દાઢી મૂછના ધણીથી ઉઘાડા પગે હલાય નહીં યસ દાઢી મૂછના ધણીથી અખાસ ખવાય નહીં દાઢી જે રાખતો હોય એના મોઢામાં દૂધ અને માખણની જ વાસ આવતી હોય નહીંતર એનો તમારે દોષ તમારે ભોગવવો પડે તમારી પ્રગતિ ન થાય આ નિયમ છે સાહેબ તો હું ન રાખું મારે મને કેવી દાઢી લાગે મારી તોડી નાખે એવી લાગે હમણાં આપણે શ્રાવણ મહિનો પૂરો થાય અને આપણે જે ફોટા પડાવીએ છીએ સાહેબ પણ એ શ્રાવણ મહિનો એક જ હું દાઢી રાખું છું ત્યારે મને ખબર છે એ મહિનામાં હું કારણ ઉપવાસ કરું છું મૌન રહું છું ત્યારે અનુષ્ઠાન પૂરતું કાંઈ પણ પછી હવે રહેવું આપણા ભેગું ને પછી દાઢી લઈને બહારથી ન હાથવે આ બધા રાખીએ કે યુવાન મિત્રો મારે ઉંમર પણ આ બધા નિયમો છે એનાથી જાણત્યા ન જવાય અમારા કલાકારો રાખે છે સંતો રાખે છે શું કામ એ ભજન ગાય છે અહીંથી પ્રોગ્રામ પતાવીને ઘરે જઈને પાછું એ ખુઈ જવાનું મારા આમ તમે એટલા વર્ષથી હું મોવા રહું છું મને કોઈ દી તમે બજારમાં ભાડ્યો ટૂટીઓ વાળીને ઘરે હું નીકળવું એક ભાઈ અત્તર સોપડવા આવ્યા પ્રોગ્રામમાં અહીંયા સોપડી ગયો ગોઠણમાં મને કે ના ન હોય માયા ભાઈ કાનમાં હોય મેં કીધું કાનમાં તું બીજે અહીંયા ગોઠણ સોપડી મેં કે કેમ મેં કીધું આગળ ગાડીમાં હોય ને ટૂટીઓ વળશે એટલે ઓટોમેટિક ગોઠણ નાકમાં આવી જાય વડીલો પાસે પૈસા નહોતા સાહેબ ત્યારે પૈસા નહોતા પણ માણસ પાસે ઉદારતા બહુ હતી આનંદ બહુ હતો કોકનો વરો કેમ હારો જાય એની લાગણીઓ હતી એટલે આ પાઘડિયું ભાળો એટલે મને હરખ થાય મેં પહેલાં કીધું ને કે આ પૂછો ભાઈ જોવા જવાતું હતું બાપા હે હતા કોઈ જોવા ગયું હોય રામ રામ કરો પણ એક કહું નહોતા જોતા વડીલો સંબંધ કરતા હતા જોયા વગર સંબંધ થતો હતો એનો અત્યાર સુધીનો એક રેકોર્ડ છે કે એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો એમાં અને આ જોઈને કર્યું એમાં ઘણું કારણ કે હામાં બે શેતર્યા એમાં મોબાઈલ આવ્યા પછી તો એવું બગડ્યું છે બધું એક બે ઘટના તો એવી બની પીઠીઓથી છૂટાછેડા થયા એ પૈણ્યા નહોતા લ્યો તાય કે તમે મેસેજમાં આમ કીધું ને તમે મેસેજમાં આમ કીધું બરાબર મોબાઈલ મારી નાખ્યા આવ્યા ભાઈ આના ભાગ તો જુઓ એ ઉપર અહીંયા આલું ઉપર ફરી ના તાળીઓથી વધાવો તાળીઓથી વધાવો એ તો પુત્રના પગ પારણામાં લઈને વહુના બારણામાંથી એનો પરખ તો જુઓ સાહેબ આ કાનુડો નહીં બીજું શું આ આપણા માટે કૃષ્ણ છે બોલો કાનુડો જેમ જશોદાએ બાંધ્યો હલવાનો ને એમ ઘડીક ત્યાં હલવાનો આટિયા સીડ્યો કાનુડો આવી જા આવી જા આવી જા વાહ ભાગવાનું નથી ભાઈ અહીંયા ઘડીક અહીંયા અહીંયા આમ જો અહીંયા તારું નામ તો કે એ દીકુ દીકુ તારું નામ શું કેટલા 2 વર્ષનો છે બરાબર 2 વર્ષે આ પૂર્તિ છે આપણે 7 વર્ષે જ નિહાળે ગયા હતા કારણ કે આપણે પહેલું ભણતા નળા આપણને અહીંયા છે એ કોડ જે આપણા રાગ હતા અરે સાહેબ એ 4 એકડામાં વરખ કાઢી નાખતા આપણે 4 એકડા શીખવામાં 1 વર્ષ કાયદેસર અમે કાઢેલું છે
સિલોટમાં એક આડો લીટો ને એક ઊભો લીટો, એમાં એકડો બગડો તગડો ને સોગડો એ બેઠા બેઠા ઘૂંટ્યા જ કરો, એ કાકલો ખાચો નહીં હો. કેવું ભણતા, ઘૂંટી ઘૂંટીને ભણાવતા. એને બદલે અત્યારે બાળકો સમય પ્રમાણે એક ઉર્જા લઈને આવે છે, એક ઓરા લઈને આવે છે. એટલે વાત એ કરતો એની અડપ બહુ છે. 2 વર્ષે આ અડપ છે. બરાબર ને, તારી બાવ હરખી કરી દે શાળા. એક તો સોળની પગમાં રહેતી નથી. તારું નામ તો કે યાર, તારું નામ શું છે?